ગુડ આફ્ટરનૂન। આજે આપણે ધોરણ 8 અને વિષય વિજ્ઞાન એમાં આપણે પાઠ 1 પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન કઈ રીતના થાય તે આપણે જોવાનું છે। તેને ઇંગ્લિશમાં ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ, યાદ રાખજો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એને ઇંગ્લિશમાં ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કહી શકીએ છીએ। આપણે ખેતરમાં ગયેલા હોઈએ છીએ ત્યારે આપણે અમુક સાધન એવા જોયા હોય કે જે ખેતીમાં ઉપયોગી હોય છે, જેવા કે ખુરપી, દાંતરડું, પાવડો, હળ, આ બધા સાધન છે એ આપણે ખેતરમાં જોયેલા હોય છે। આપણે બધા અત્યારે લોકડાઉનના સમયમાં આપણે વાડીએ તો ગયેલા જ હોઈએ છીએ, સરસ, તો ત્યાં આપણે ખુરપી, દાંતરડું, પાવડો અને હળ આ બધા ઓજારો છે, ખેતીના ઓજારો છે તે આપણે જોયેલા હોય છે। હળ છે તો એ અત્યારે ખૂબ ઓછા જોવા મળે છે કેમ કે ટ્રેક્ટર આવી ગયા છે એટલા માટે। તો કે આપણે બધાને ખ્યાલ છે, આપણે અગાઉ ભણી ગયા કે બધા સજીવોને જીવન જીવવા માટે ખોરાકની આવશ્યકતા જરૂરી છે। ખોરાક ના લઈએ તો આપણને શરીરમાં નબળાઈ આવી જાય, થાક લાગે, તેથી આ બધા સજીવો માટે ખોરાક છે એ ખૂબ જ અગત્યનો છે। આપણે જોઈએ તો કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે જ બનાવે છે। કઈ રીતે બનાવે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન। આ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે તેના દ્વારા લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે। તમે લોકો ધોરણ 7માં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આખી ભણી ત્યારે કઈ રીતના વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે એ બનાવે છે, કઈ રીતના બનાવે વિદ્યાર્થી મિત્રો? સરસ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બેને વાતાવરણમાંથી લે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં જે પર્ણમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે તેની મદદથી શું કરશે તો કે કાર્બોદિત પદાર્થમાં તેનું રૂપાંતર કરશે અને ઓક્સિજન વાયુ છે એ મુક્ત કરશે। ત્યારબાદ શું થશે તો કે કાર્બોદિત પદાર્થ છે એ સ્ટાર્ચમાં રૂપાંતર પામશે। આ રીતના વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે જ બનાવે છે। આપણે ખોરાક ના લઈએ તો શું થાય તો કે આપણા શરીરમાં જે બધી ક્રિયાઓ થાય છે, જે આપણને શક્તિની જરૂર પડે છે, તો કે એ શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયા થાય છે, જેવી કે પાચન, શ્વસન, ઉત્સર્જન, આ બધી જે ક્રિયા થાય છે તેમાં શું આવે છે તો કે એની ક્રિયા ધીમી પડી જાય છે, તે ક્રિયા ઝડપથી થઈ શકતી નથી। તેથી ખોરાકની મદદથી આ બધી ક્રિયા છે એ સારી રીતે થાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે ભારત છે એ ખૂબ વિશાળ દેશ છે, એમાં ઘણા બધા લોકો રહે છે, તો આ બધા લોકોને ખોરાક છે એ પૂરો પાડવા માટે શું કરવું જોઈએ? તો પણ આપણને દેશના ખૂણે ખૂણે બધે શું મળે છે તો કે ખોરાક છે એ બધાને મળી જ રહે છે। તો આ માટે સરકાર શું કરશે તો કે નિયમિત ઉત્પાદન કરશે, તેનું સારી રીતે વ્યવસ્થાપન કરશે અને તેનું બધી જગ્યાએ વિતરણ છે એ ખૂબ જરૂરી છે। તો આપણા કેટલી જનસમુદાય છે તે બધાને પૂરતો ખોરાક મળે છે, તેનું વિતરણ સારી રીતે થાય છે, તેનું વ્યવસ્થાપન સારી રીતે થાય છે। તો કઈ રીતે થાય તો કે આપણે જે પાક ઉગાડીએ છીએ તો તેના દ્વારા જ આપણને તેનું વિતરણ છે એ સરકાર કરી શકે છે। ત્યારબાદ જોઈએ તો કે જ્યારે કોઈ એક છોડ હોય એ ઝાઝી માત્રામાં હોય છે, એટલે કે કોઈ સ્થાન પર મોટી માત્રામાં જે છોડ હોય છે તેને શું કહેવાય? પાક કહેવાય છે। જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવાય? પાક કહેવાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કે ઘઉંનો પાક, આપણને કોઈ પૂછે કે તમે તમારી વાડીમાં કયો પાક વાવ્યો તો આપણે એને કહીએ છીએ ઘઉંનો પાક વાવ્યો છે, તો એને શું કહેવાય? પાક કહેવાય। કે મોટી માત્રામાં જે છોડ હોય છે તેને શું કહેવાય? પાક કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ આપણે ઘઉંનો પાક, પાકને કેટલા પ્રકારમાં વહેંચાય છે તો કે 2 વર્ગોમાં એને વર્ગીકૃત કરવામાં આવેલા છે, ખરીફ પાક અને રવિ પાક। આ તમારે લોકોને યાદ રાખવાનું છે, પાકને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે? 2 પ્રકારમાં, એક તો ખરીફ પાક અને રવિ પાક। આ તમને MCQ માં છે એ પૂછાઈ શકે। ખરીફ પાક કોને કહેવાય
તો કે જે પાકને ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે મીન્સ ઉગાડવામાં આવે તેને શું કહેવાય? ખરીફ પાક કહેવાય છે. તેનો સમયગાળો કેટલો હોય છે? તો કે જૂનથી સપ્ટેમ્બર, એટલે કે ચોમાસાની આપણી ઋતુ હોય છે જૂનથી સપ્ટેમ્બર, તો એ દરમિયાન છે એ આ પાક ઉગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ અને મગફળી. આ ઋતુ દરમિયાન આપણે સોયાબીન જોયા હોય છે, કપાસ જોયો હોય, મકાઈ જોઈ હોય, આ બધા પાક છે ચોમાસાની ઋતુમાં જ ઉગાડવામાં આવે છે. તેથી તેને શું કહેવાય? ખરીફ પાક કહેવાય છે. ત્યારબાદ જોઈએ રવિ પાક. તો કે જે પાકને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને શું કહેવાય? રવિ પાક કહેવાય છે. તેનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. એમાં ઉદાહરણ જોઈએ તો કે ઘઉં, ચણા, વટાણા, અળસી, રાઈ આ બધા કયા છે? રવિ પાક છે. ઘઉં છે તો એ આપણે ઓક્ટોબરથી માર્ચ મહિનાની અંદર આપણે ઉગાડીએ છીએ, તેથી તેને શું કહેવાય? રવિ પાક કહેવાય. સમજાણો વિદ્યાર્થી મિત્રો આટલું ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કીધો? તો કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને ખરીફ પાક કહેવાય. એનો સમયગાળો કેટલો હોય? જૂનથી સપ્ટેમ્બર હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ આ બધા છે ખરીફ પાકમાં સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ રવિ પાક. તો કે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને શું કહેવાય? રવિ પાક કહેવામાં આવે છે. ઓક્ટોબરથી માર્ચ સુધીનો તેનો સમયગાળો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ઘઉં, ચણા, વટાણા, અળસી, રાઈ આ બધા શું છે? રવિ પાક છે. આપણા આખો ભારત દેશ છે તો એમાં બધી જગ્યાએ અલગ અલગ પાક થતા હોય છે. અમુક છોડને અમુક વાતાવરણ છે સૂટ થતું હોય, એટલે કે એને એ વાતાવરણ પૂરતા પ્રમાણમાં તેની વૃદ્ધિ થતી હોય તો એ વસ્તુ છે એ ત્યાં ઉગે છે. આપણે કેરળમાં જોઈએ તો ત્યાં છે એ ચાનું ઉત્પાદન વધારે. શું કામે? તો કે ત્યાં છે ત્યાંની ઋતુ છે એ ચા માટે છે એ અનુકૂળ આવતી હોય છે. એનું તાપમાન, ભેજ અને વરસાદ છે એ વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધીની શું હોય છે? અલગ હોય છે. એટલે બધી જગ્યાએ છે અલગ અલગ પાક છે ઉગાડવામાં આવે છે. પાક છે એ એની જમીન ઉપર આધાર રાખે છે કે જમીન ત્યાંની કઈ રીતે છે એ પ્રમાણે છે એ પાક ઉગાડવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. તો કે પાક ઉગાડ્યો આપણે તો એને ઉછેરવા માટે આપણે જોઈએ છીએ તો કે ખેડૂત છે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય છે. જેવી પ્રવૃત્તિ આપણે આપણા ઘરની બહાર આપણે સુશોભનની વનસ્પતિ વાવીએ છીએ ત્યારે આપણે કરીએ છીએ કે સારી રીતે તેને ઉગાડીએ છીએ, જમીનને તેની સરખી કરીએ છીએ, એમાં પૂરતું પાણી આપીએ છીએ, જરૂર હોય ત્યાં આપણે ખાતર આપીએ છીએ. ત્યારે શું થશે? તો કે એ વનસ્પતિની છે વૃદ્ધિ થતી હોય છે. એવી જ રીતના ખેડૂત છે એ ખેતરમાં એવી અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરતો હોય છે. તો આ પ્રવૃત્તિ અથવા કાર્યને શું કહેવાય છે? તો કે ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. આપણે છે આપણા ઘરની બહાર જે પ્રવૃત્તિ અથવા કાર્ય છે કંઈ કરીએ છીએ તે પ્રવૃત્તિ શું કરે છે? ખેડૂત કરે છે. તેના સમયાંતરે ખેતરમાં શું કરે છે? અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. તો તેને શું કહેવાય? ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. ખેત પદ્ધતિઓ અલગ અલગ છે. પહેલી કઈ છે? તો કે ભૂમિને તૈયાર કરવી. ત્યારબાદ આવશે વાવણી. વાવણી એટલે કે રોપણી. પહેલા આપણે ભૂમિને તૈયાર કરશું, ત્યારબાદ શું થશે? તેમાં વાવણી થશે. ત્યારબાદ આપણે તેમાં કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરશું. ત્યારબાદ શું થશે? તો કે આપણે ખાતર તો ઉમેર્યું, વાવી દીધું, તો એના માટે શું જરૂરી છે? તો કે પાણી જરૂરી છે. તો એના માટેની આપણે સિંચાઈ પણ કરશું. ત્યારબાદ શું થશે? તો કે પાક તો ઉગી ગયો, તો એની આજુબાજુ જે બિનજરૂરી છોડવો છે જેને આપણે શું કહીએ છીએ? નીંદણ કહીએ છીએ. તો એનાથી રક્ષણ મળે તે માટેની પ્રવૃત્તિ આપણે કરશું. ત્યાર પછી લણણી. તો કે એ આપણે તેને પછીનો તબક્કો છે. અને ત્યાર પછી શું થશે? તો કે એનો સંગ્રહ થશે. લણણી એટલે કે આપણે છે પાક વાવ્યો છે તે પાકી ગયો છે તો તેને આપણે છોડથી અલગ કરવું જોઈએ. તો એને શું કહેવાય? લણણી કહેવાય.
અને ત્યારબાદ આપણે શું કરશું, તેનો ગોડાઉનમાં સંગ્રહ કરશું. આ બધી શું છે, ખેત પદ્ધતિઓ છે. તેમાંની પહેલે ભૂમિને તૈયાર કરવી, તે વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આટલું સરસ. તો આપણે પેલું જોઈએ તો કે પાક ઉછેરતા પહેલા એટલે કે રોપતા પહેલા આપણે ભૂમિને તૈયાર કરવી જોઈએ. એટલે કે ભૂમિને ઉપર નીચે કરવી જોઈએ, તેને કઠણ હોય તો તેને પોચી બનાવવી જોઈએ કે જેથી પાક માટે તે અનુકૂળ ભૂમિ બની શકે. આપણે જોતા હોઈએ છીએ તો કે આપણા જે કોઈ સગાવાલા હોય એ ખેતી કરતું હોય તો એ બીજ રોપતા પહેલાં શું કરશે, ભૂમિને સરખી કરશે, એટલે કે તે ઉપર નીચે કરશે જેથી કરીને પાક છે એ સારો બને. એનું શું છે તો કે પ્રથમ ચરણ છે. ત્યાર પછીનું મહત્વનું કાર્ય શું છે તો કે ભૂમિને ઉપર નીચે કરવી અથવા તો પોચી બનાવવી એનું મહત્વપૂર્ણ કાર્ય છે. પછી જોઈએ તો કે આપણે પોચી માટી શું કામ બને છે તો કે માટીમાં છે અળસિયા રહેલા હોય છે એ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે ઉપયોગી બને છે. તેથી ખેડૂતને શું કહેવાય છે, અળસિયા છે એ ખેડૂતના મિત્રો તરીકે ઓળખાય છે. શું કામ તો કે તે માટીને ઉપર નીચે કરવામાં મદદ કરે છે. આપણે 7મામાં આવી ગયું છે કે અળસિયા છે તો કે એ કઈ રીતે માટીને ઉપર નીચે કરવામાં મદદ કરશે. આવડે છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. પછી જોઈએ તો કે માટીને ઉપર નીચે કરીને શું કરશે, અળસિયા પોચી બનાવશે અને તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો છે એ ઉમેરે છે. આપણે છે માટી ઉપર જે હોય છે જીવ બધા રહેતા હોય છે તો એ એક જીવ બીજા જીવને શું કરે છે, મારી નાખે છે. તો એ જીવ તો માટી ઉપર એમને રહેવાનો છે. જ્યારે આપણે જમીનને ઉપર નીચે કરશું ત્યારે એ શું થશે, એ નીચે વહી જશે અને એક ટાઈમે શું થશે, એ સેન્દ્રિય પદાર્થમાં ફેરવાઈ જશે જે જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો છે એ જોવા મળે છે. આપણને માટીમાં ઘણું બધું જોવા મળે તો કે અમુક જાતના ખનિજ હોય છે, પાણી આપણે પૂરતું પ્રમાણમાં પાઈએ છીએ, અમુક સૂક્ષ્મ જીવો હોય છે એ બધું આપણને ક્યાં જોવા મળે છે તો કે માટીમાં જોવા મળે છે. આ ઉપરાંત મૃત વનસ્પતિ અને પ્રાણીઓ પણ આપણને જોવા મળે છે. મૃત વનસ્પતિ હોય એ શું કરશે તો કે માટીમાં ભળશે. માટીમાં ભળીને શું કરશે તો કે એ સજીવો દ્વારા એ શું થશે, એનું વિઘટન થશે. માટીમાં ભળ્યું પછી એમાં રહેતા સજીવો હોય એ એનું વિઘટન કરશે. આ રીતે મૃતદેહમાં જે જોવા મળતા પોષક દ્રવ્યો હોય છે, પોષક તત્વો હોય છે એ માટીને પૂરતા પ્રમાણમાં મળી શકે છે. આ પોષક દ્રવ્ય છે એ વનસ્પતિઓ દ્વારા શું થાય છે, શોષણ થાય છે. એટલે શું તો કે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં એ ખાતર છે એ પૂરું પડી શકે છે. આપણે જોયું તો કે મૃત વનસ્પતિ છે એ નીચે જમીનમાં ભળી જાય ત્યારે શું થશે તો કે એમાં જે પોષક તત્વો રહેલા હોય છે, જે પ્રાણીઓ હોય તો એ સડી છે તો એનામાં જે પોષક તત્વો રહેલા હોય છે એ ક્યાં પડી જશે તો કે માટીમાં અંદર પડી જશે કે જે માટીને છે એ સારી બનાવે છે. પછી જોઈએ તો કે ઉપરની જે સપાટી હોય એના પર કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વો યુક્ત થાય છે. આવું શું કામ આપણે કર્યું તો કે પોષક દ્રવ્યો તો પૂરા પડ્યા, પછી શું થયું તો કે ઉપરની જે સપાટી હોય એના પર કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ હોય એ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. અને તેને ઉપર નીચે કરવાથી અને તેને પોચી બનાવવાથી શું થાય છે તો કે પોષક તત્વો યુક્ત બને છે. એટલે કે એના જે પોષક દ્રવ્ય છે પૂરતા પ્રમાણમાં જોઈતા હોય એ એને મળી જાય છે. ત્યારબાદ જોઈએ તો કે વનસ્પતિ છે એ આ પોષક પદાર્થો હોય એનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરીને એ શું કરશે તો કે આપણે જે પાક વાવ્યો છે તેમાં શું કરશે, એ સારી રીતના એને વૃદ્ધિ કરવામાં સહાય કરશે. માટીને ઉપર નીચે અને પોચી કરવી અને પાક રોપવા
રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એટલે કે આપણે જે પાક ઉગાડીએ છીએ તેના માટે મેં તમને પહેલાંય કીધું કે ભૂમિને ઉપર નીચે કરવી અથવા તો તેને પોચી બનાવવી મહત્વપૂર્ણ કાર્ય છે. ત્યારબાદ છે ખેડાણ. તો કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયા જે થાય છે એને શું કહેવાય છે? ખેડાણ કહેવાય છે. શરૂઆતના સમયમાં પહેલા શું હતું તો કે હળ દ્વારા તેનું આખા ખેતરનું ખેડાણ થતું હતું. જ્યારે અત્યારના સમયમાં અત્યારની ટેકનોલોજીને લઈને આપણે જોઈએ તો અત્યારે શું થશે તો કે ટ્રેક્ટર આવી ગયા છે. ટ્રેક્ટરની મદદથી જમીનને ઉપર નીચે કરે છે અથવા તો કઠણ જમીન હોય તો પોચી બનાવવાનો પ્રયાસ કરે છે. એ હળ છે એ આપણે જોઈએ તો કે એ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય એટલે કે અત્યંત એ સુકાઈ ગયેલી હોય, આપણે ઘણી જગ્યાએ ગયા હોય તો આપણે માટી જોઈએ છે તો એકદમ તિરાડો પડી ગઈ હોય, એ સૂકી જમીન કહેવાય. તો એને પહેલાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે કે જેથી જમીન છે એ ઓછી બને એમ, એટલે કે પાક ઉત્પાદન માટે તે સારી જમીન બની શકે. ખેડેલ ખેતરમાં જે માટીના આપણે મોટા મોટા ભાગ જોવા મળે છે તેને શું કહેવાય છે? ઢેફા કહેવાય છે. આપણે વાડીએ ગયા હોય તો આપણે ઘણા મોટેથી સાંભળ્યું હોય કે ત્યાં કેટલા બધા ઢેફા પડેલા છે. એટલે કે શું તો કે આપણે જે ખેતર ખેડ્યું એમાં મોટા મોટા જે ભાગ આપણને જોવા મળે છે એને શું કહેવાય? ઢેફા કહેવાય છે. આ બે વ્યાખ્યા તમારે લોકોએ યાદ રાખવાની છે. 1 માર્ક ક્વેશ્ચનમાં તમારે પૂછાઈ શકે છે. ખેડાણ એટલે શું તો કે માટીને ઉપર નીચે અથવા તો પોચી કરવાની જે ક્રિયા થતી હોય તેને શું કહેવાય? ખેડાણ કહેવાય છે. પછી ઢેફા એટલે શું તો કે ખેડેલ ખેતરમાં માટીના નાના મોટા ભાગ આપણને જે જોવા મળે છે તેને શું કહેવાય છે? તો કે ઢેફા કહેવાય છે. એ આ ઢેફા છે એ આપણને શું તો કે અમુક જે સાધન આવે છે એની મદદથી આપણે તેને તોડવા પડે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે. સમથળ કરવું એટલે તો કે ખેતરને એક સરખું બનાવવું. એટલે કે ક્યાંય ઉપરની આ બાજુ ઉપર જમીન હોય તો ઓલી બાજુ નીચે જમીન હોય તો એ રીતના જમીન છે એ ચાલે નહીં. વાવણી અને સિંચાઈ માટે હંમેશા જમીન છે એ સમથળ હોવી જોઈએ તો જ પૂરતા પ્રમાણમાં બીજ છે એ સારી રીતના ઉગી શકે અને પાણી છે તેને પૂરતા પ્રમાણમાં મળી શકે. આ કાર્ય છે એ સમાર દ્વારા કરવામાં આવે છે. જે એક સાધન છે જેનું નામ છે સમાર કે એના દ્વારા કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. અમુક ખેડૂત છે એ કુદરતી અથવા તો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતા હોય. કુદરતી ખાતર એટલે કેવું ખાતર તો કે અળસિયા, જે મેં તમને કીધું એ રીતે કે અળસિયા દ્વારા જે ખાતર બનાવવામાં આવે છે તેને કુદરતી ખાતર કહેવાય. અને જ્યારે આપણે રાસાયણિક આપણે જે બહારથી જે ખાતર લઈએ છીએ એ કૃત્રિમ ખાતર તરીકે ઓળખાય છે. આપણે ધોરણ 7માં જોયેલું વર્મી કમ્પોસ્ટ ખાતર કે અળસિયા દ્વારા તે ખાતર બનાવવામાં આવેલું હતું તે કુદરતી ખાતર છે. તેમાં ખર્ચો પણ ઓછો થઈ શકે છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં શું થશે તો કે ખર્ચ છે એ વધારે જોવા મળે છે. જેનાથી શું થશે તો કે ભૂમિમાં કુદરતી ખાતરનું જે સંમિશ્રણ છે એ વ્યવસ્થિત થઈ શકે અને જમીનમાં જે બીજ રોપતા પહેલાં જમીનને છે એ પાણી આપવામાં આવે છે કે જેથી બીજ છે એ સારી રીતે ચોટી જાય. આપણે શું કરીએ છીએ, આપણે ઘરની બહાર જે વનસ્પતિ વાવીએ છીએ તો શું પહેલાં આપણે ત્યાં પાણી પાઈએ છીએ. શું કામ તો કે જમીન છે એ પોચી બને અને સારી રીતના બીજ છે એમાં ચોટી જાય એટલા માટે આપણે તેને પહેલાં છે એ પાણી પાઈએ છીએ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આટલું સરસ. મેં તમને કરાવ્યું આપણે ક્યાં સુધી કહ્યું તો કે ભૂમિને તૈયાર કરવી. આપણે પહેલું ચરણ આપણે જોયું ખેત પદ્ધતિમાં, તો ત્યાં સુધીનું તમારા લોકોએ વાંચી લેવાનું છે. જ્યાં પણ કંઈ પણ ક્વેશ્ચન હોય ત્યાં તમારે મને